દાંતીવાડા તાલુકામાં આજરોજ ગૌસેવકો દ્વારા દાંતીવાડા બંધ એલાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। દાંતીવાડા તાલુકામાં આજરોજ ગૌસેવકો દ્વારા દાંતીવાડા બંધ એલાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં દાંતીવાડા તાલુકાના વ્યાપારીઓએ ગૌસેવકોને સમર્થન આપી સમગ્ર માર્કેટ બંધ રાખી શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગૌસેવકો, વ્યાપારીઓ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ નટવરસિંહ વાઘેલા, ભારતીય જનતા પાર્ટીના આગેવાન હેમરાજભાઈ ગોહિલ તેમજ બીજા કાર્યકર્તાઓ તેમજ આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને બધા વ્યાપારીઓ સ્વયં પોતાની દુકાનો બંધ રાખી ગૌસેવકોને સમર્થન આપી મોટી રેલીનું આયોજન કરેલ તેમજ સમૂહ ફાળો ઉઘરાવી ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાનું નક્કી કરેલ અને દાંતીવાડા કોલોનીના વ્યાપારી ડાહ્યાભાઈ ચૌધરી દ્વારા દાંતીવાડા કોલોનીમાં ગાયો માટે પાણીનો અવાડો બનાવવા માટેનો તમામ ખર્ચ પોતે ઉઠાવશે તેવું જાહેર કરેલ તેમજ વ્યાપારીઓ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર પણ આપેલ અને ગભરુભાઈની આત્માની શાંતિ માટે બધા દ્વારા સમૂહમાં મૌન પાળવામાં આવ્યું અને કાર્યક્રમમાં દાંતીવાડા પોલીસ દ્વારા પણ સાથ સહકાર આપવામાં આવેલ અને શાંતિપૂર્ણ સમગ્ર કાર્યક્રમ યોજાયેલ। આજે ગૌ સેવાના અનુસંધાને જે રેલીનું આયોજન કરવામાં આવ્યું એમાં બજાર એસોસિએશન તરફથી ટેકો જાહેર કરવામાં આવ્યો। સાથે રેલીમાં વેપારીઓએ બંધ રાખી જોડાયા અને એમને જીવતો પ્રમાણમાં સહકાર આપ્યો અને એમને કોઈ પણ જાતનો અહીંયા બનાવ બન્યો નથી અને રેલી સંપૂર્ણ યોગ્ય સમય અને સફળ રીતે પરિપૂર્ણ થઈ છે। રાજકોટની અંદર શહીદ થયેલા ગભરુભાઈના માનમાં અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે દાંતીવાડા કોલોનીમાં આજે એક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું। તે રેલી ખૂબ જ સફળ થઈ છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર એને રાષ્ટ્રીય માતા જાહેર કરે એવી સરકારને પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ। રાજકોટની અંદર ગૌ ભક્તો શહીદ થયેલા છે તથા ગૌ ભક્તોની શહીદી હોલી છે એમના અનુસંધાને અને ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે જે ગુજરાત બંધનું એલાન આવ્યું હતું એ બંને સભામાં દાંતીવાડા તાલુકાના વેપારીઓએ સમગ્ર દુકાનો બંધ રાખી અને સમગ્ર વેપારીઓ અમને સાથ સહકાર આપ્યો છે તે બદલ એમનો દાંતીવાડા વેપારીઓનો અને સમગ્ર ગ્રામજનોનો અમે આભાર માનીએ છીએ। તે ઉપરાંત અમે આજ ગૌ સેવાના કાર્યક્રમને લગભગ અંદાજે વેપારીઓ તરફથી 5-7 હજાર રૂપિયાની જે ગૌ ફાળો એકત્ર કરીને અમને સોંપવામાં આવ્યો છે એ ફાળામાંથી ગાયોને ઘાસચારો તથા એમને જરૂરિયાતી બીમાર ગાયોને દારૂ માટે જે પૈસાની જરૂર છે એ પણ વેપારીઓ તરફથી અમને આપ્યો છે અને વેપારીઓ જે અમને સાથ સહયોગ આપ્યો છે તે બદલ અને આ જે કાર્યક્રમને સફળ બનાવવા માટે દાંતીવાડા તાલુકાના સમગ્ર વેપારીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય, ગૌ માતા કી જય। રાજકોટની અંદર ગૌ ભક્તો શહીદ થયેલા છે તથા ગૌ ભક્તોની શહીદી હોલી છે એમના અનુસંધાને અને ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે જે ગુજરાત બંધનું એલાન આવ્યું હતું એ બંને સભામાં દાંતીવાડા તાલુકાના વેપારીઓએ સમગ્ર દુકાનો બંધ રાખી અને સમગ્ર વેપારીઓ અમને સાથ સહકાર આપ્યો છે તે બદલ એમનો દાંતીવાડા વેપારીઓનો અને સમગ્ર ગ્રામજનોનો અમે આભાર માનીએ છીએ। તે ઉપરાંત અમે આજ ગૌ સેવાના કાર્યક્રમને લગભગ અંદાજે વેપારીઓ તરફથી 5-7 હજાર રૂપિયાની જે ગૌ ફાળો એકત્ર કરીને અમને સોંપવામાં આવ્યો છે એ ફાળામાંથી ગાયોને ઘાસચારો તથા એમને જરૂરિયાતી બીમાર ગાયોને દારૂ માટે જે પૈસાની જરૂર છે એ પણ વેપારીઓ તરફથી અમને આપ્યો છે અને વેપારીઓ જે અમને સાથ સહયોગ આપ્યો છે તે બદલ અને આ જે કાર્યક્રમને સફળ બનાવવા માટે દાંતીવાડા તાલુકાના સમગ્ર વેપારીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય, ગૌ માતા કી જય। સચિન રાવનો રિપોર્ટ, S9 ન્યૂઝ, દાંતીવાડા।